9મી માર્ચે યોજાશે વકીલોની શપથ ગ્રહણ સમારોહ। ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ ઉપસ્થિત રહેવાના છે। એડવોકેટ ઓથ સેરેમનીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। દેશમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં એક સાથે અધિવક્તાઓનું શપથ ગ્રહણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। દેશના હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ સાહેબ સમગ્ર ગુજરાતના 11,300 વકીલોને શપથ ગ્રહણ કરાવશે। સમગ્ર દેશની અંદર આ પહેલી એવી ઘટના બનવા જઈ રહી છે જેમાં એક મંચ નીચે દેશની સૌથી મોટી સંખ્યામાં અધિવક્તાઓની ઉપસ્થિતિ હશે। આ કાર્યક્રમ દ્વારા સમગ્ર દેશની અંદર એ નોંધ લેવાશે કે અધિવક્તાઓ આટલી મોટી સંખ્યામાં એક મંચ ઉપર ભેગા થઈ રહ્યા છે। આશરે 14,000 વકીલોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં હશે।